હિન્દુ ધર્મમાં ચૈત્ર માસ અને એના 9 દિવસ એટલે માતાની ઉપાસનાના દિવસ ચૈત્ર નોરતા એટલે 9 દિવસના નવરાત્રિ. તો આ દિવસો દરમિયાન ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર વ્રત ઉપાસના માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે અને 9 દિવસ દરમિયાન પોતાની શ્રદ્ધા અનુસાર અને સુવિધા અનુસાર ઉપવાસ પણ રાખતા હોય છે. તો આ 9 દિવસ જો વ્રત કરતા હોઈએ એટલે કે ઉપવાસ રાખતા હોઈએ તો ચૈત્ર નવરાત્રિમાં શું ખાઈ શકાય અને શું ન ખાઈ શકાય તે આજના વિડીયોમાં આપણે જાણીશું. તો દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા અને સુવિધા રહે એ રીતે વ્રત ઉપાસના કરતા હોય છે. તો ઘણા લોકો એક ટાણું ભોજન કરીને પણ ઉપવાસ રાખતા હોય છે અને ઘણા લોકો નકોરડા ઉપવાસ પણ કરતા હોય છે. તો જે લોકો એક ટાણું ભોજન કરતા હોય એમને ઉપવાસ દરમિયાન સાત્વિક ભોજન જ કરવું અને મીઠાનો ઉપયોગ કરવો નહીં, કે રોજબરોજ આપણે જે દરિયાઈ મીઠું વાપરતા હોઈએ એ મીઠાનો ઉપયોગ કરવો નહીં અને સિંધા લૂણનો ઉપયોગ કરી શકાય વ્રત દરમિયાન. અને જે લોકો નકોરડા ઉપવાસ કરતા હોય એમને સામાની ખીચડી, સાબુદાણાની ખીચડી, રાજગરો એવું ખાઈ શકે અને મગફળી, બટાકાની ચિપ્સ, સાબુદાણાની ચિપ્સ વગેરે પણ ખાઈ શકે. પણ હા, આમાં મીઠાનો ઉપયોગ કરવો નહીં. અને જો તમે વ્રત દરમિયાન સિંધા લૂણ વાપરતા હોય તો તે પણ ખાઈ શકો છો. તે ઉપરાંત દૂધ અને દૂધની બનાવટો એટલે કે દૂધ, ઘી, દહીં, પનીર વગેરે પણ ખાઈ શકાય ઉપવાસ દરમિયાન. અને મસાલામાં જોઈએ તો જીરા પાવડર, લાલ મરચું, હળદર અને ગરમ મસાલામાં તમે મરી, લવિંગ, તજ, અજમો, ઇલાયચી વગેરે પણ ખાઈ શકો છો. અને હવે જોઈએ કે શું ન ખાઈ શકાય. તો ઉપવાસ હોય કે એક ટાણું હોય અને નવરાત્રિ દરમિયાન જો તમે ઉપવાસ ન પણ કરતા હો તો પણ તમે નવરાત્રિ દરમિયાન ડુંગળી, લસણ, માંસ વગેરે વસ્તુઓ અને ખાટી વસ્તુઓ એવી વસ્તુઓ ખાવાનું ટાળો, એટલે કે ખાવી જોઈએ નહીં. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ નુકસાન કરી શકે છે. તો આવી વસ્તુઓનું સેવન કરવું નહીં ચૈત્ર માસના 9 દિવસ નવરાત્રિના નોરતા દરમિયાન. તો ચૈત્ર માસ દરમિયાન લસણ, ડુંગળી અને ખાટી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો ચામડીને લગતા રોગો પણ થઈ શકે છે. તો જો તમે નવરાત્રિ એટલે કે ઉપાસનામાં ન પણ માણતા હો તો આ એક પ્રકારની અંધશ્રદ્ધા નથી, પણ તમારા સ્વાસ્થ્યને લગતી હાનિકારક બાબત પણ છે. તો આ સમય દરમિયાન તમે આ વસ્તુ ખાવાનું ટાળો તો તમારા માટે વધુ સારું રહે છે. તો મિત્રો, વિડીયોમાં જાણ્યું ચૈત્ર માસના 9 નોરતા દરમિયાન શું ખાવું અને શું ન ખાવું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.